થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર. તો અહીંયા પ્લસની જગ્યાએ આપણે શું લાવવાનું છે મલ્ટીપ્લાય લાવવાનું છે. તો અહીંયા ધ્યાન આપો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું થશે સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા. અહીંયા આપણને ખ્યાલ છે કે sec θ ઇઝ ઇક્વલ ટુ શું થશે sec θ ઇઝ ઇક્વલ ટુ 1 upon cos θ એન્ડ cosec θ ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 upon sin θ. તો અહીંયા જો સ્ક્વેર છે sec સ્ક્વેર θ તો આપણે અહીંયા શું લખી શકાય 1 upon cos સ્ક્વેર θ લખી શકાય. સેમ વસ્તુ અહીંયા cosec સ્ક્વેર θ છે તો 1 upon sin સ્ક્વેર θ લખી શકાય. આ બંને રૂલ્સ આપણે આની અંદર અપ્લાય કરીએ તો અહીંયા શું થશે 1 upon cos સ્ક્વેર θ પ્લસ 1 upon sin સ્ક્વેર θ. તો અહીંયા આપણે શું કરવું પડશે LCM લેવું પડશે. LCM લેશું એટલે બંને ક્રોસ પ્રોડક્ટમાં મલ્ટીપ્લાય થશે. તો sin સ્ક્વેર θ * 1 શું આવશે આપણી પાસે sin સ્ક્વેર θ પ્લસ 1 * cos સ્ક્વેર θ. તો cos સ્ક્વેર θ * 1 ડિવાઇડમાં શું આવશે cos સ્ક્વેર θ * શું આવે sin સ્ક્વેર θ. આ રીતે થશે. પણ હજી એક આપણને ટ્રિગોનોમેટ્રીનો રૂલ્સ છે કે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ શું થશે 1. તો અહીંયા આ રૂલ્સ આપણે અહીંયા મલ્ટીપ્લાય કરીએ અહીંયા અપ્લાય કરીએ તો શું આવશે 1 upon cos સ્ક્વેર θ ઇન્ટુ શું આવશે sin સ્ક્વેર θ. હવે અગાઉના જ રૂલ્સ પ્રમાણે 1 upon cos સ્ક્વેર θ હોય તો શું લખી શકાય sec સ્ક્વેર θ લખી શકાય. તો sec સ્ક્વેર θ ઇન્ટુ 1 upon sin સ્ક્વેર θ એટલે શું લખી શકાય આપણે cosec સ્ક્વેર θ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે આપણી રાઈટ હેન્ડ સાઈડ. આ રીતે આવશે. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે cosec minus sin sec minus cos cot plus tan is equal to શું આવશે 1. તો અહીંયા થોડા આપણે રૂલ્સ આપણે જાણી લેવા જોઈએ કે cosec θ is equal to શું થશે આપણી પાસે 1 upon sin θ, sec θ is equal to શું થશે 1 upon cos θ, cot θ is equal to શું આવશે આપણી પાસે cos θ upon sin θ અને tan θ is equal to શું આવશે આપણી પાસે sin θ upon cos θ. આ જે ટ્રિગોનોમેટ્રીના ચારે ચાર રૂલ્સ છે એનો આપણે આ એક્ઝામ્પલની અંદર આપણે અપ્લાય કરવાના છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી શું છે તો cosec minus cos minus sin sec minus cos θ અને cot θ plus tan θ. તો આ બધાની અંદર ચારે ચાર રૂલ્સ અપ્લાય કરો તો cosec θ એટલે શું થાય 1 upon sin θ minus sin. એ જ રીતે sec θ એટલે is equal to 1 upon cos તો 1 upon cos θ minus cos θ ડિવાઇડમાં cot θ plus tan θ. cot θ એટલે શું લખી શકાય આપણે cos θ upon sin θ plus sin θ upon શું લખી શકાય આપણે cos θ લખી શકાય. તો અહીંયા આપણે શું કરવું પડશે LCM લેવો પડશે. તો ડિવાઇડમાં કંઈ નથી તો 1 તો હશે તો આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરશું LCM લેવા માટે. અહીંયા પણ ડિવાઇડમાં કંઈ નથી તો 1 હોય તો આપણે ફરીવાર ક્રોસ મલ્ટીપ્લાય કરશું. તો અહીંયા શું આવશે આપણો આન્સર 1 into 1 1 minus sin into sin શું થશે sin square theta ડિવાઇડમાં શું આવશે sin theta. અહીંયા શું થશે કે 1 into 1 1 minus cos into cos શું થશે cos square theta ડિવાઇડમાં શું આવશે cos theta. અહીંયા શું થશે cos into cos શું થશે આપણી પાસે cosec square theta plus sin into sin શું થશે sin square theta ડિવાઇડની અંદર શું આવશે sin theta into cos theta. બંનેની અંદર આપણે LCM લીધો એટલે કે ક્રોસ મલ્ટીપ્લાય કર્યો અહીંયા cos into cos પ્લસ શું થશે sin into sin ડિવાઇડમાં cosec into sin theta. તો અહીંયા શું થશે તો આપણો એક રૂલ્સ આ પ્રમાણે પણ છે કે 1 minus sin square theta 1 minus cos અને cos square વત્તા sin square theta is equal to 1. આપણને એક રૂલ્સ અહીંયા ખબર જ છે. તો આ રૂલ્સ ઉપરથી જ આપણે આ બંને રૂલ્સ આપણે મેળવવાના છે. તો અહીંયા તમે જોશો કે 1 minus sin square theta એટલે કે આપણે sin square theta ને આપણે કઈ બાજુ લઈ જશું આ બાજુ આપણે લઈ જઈએ તો sin square theta plus cos square theta બરાબર અહીંયા શું થશે અહીંયા તો 1 આવશે. હવે 1 minus sin square ની વાત છે sin square theta ને તમે આ બાજુ લઈ જાઓ એટલે cos square theta is equal to શું થશે 1 minus sin square theta થશે. સેમ સેકન્ડ ની અંદર 1 minus cos square theta છે તો cos square theta ને તમે પેલી બાજુ લઈ જાઓ ઇક્વલ ટુ ની આ બાજુ આવશે એટલે શું વધશે માઈનસ sin થશે. તો sin square theta is equal to 1 minus શું આવશે cos square theta. આ બંને રૂલ્સ છે. આ બંને રૂલ્સ આપણે આ એક્ઝામ્પલ ની અંદર અપ્લાય કરીએ તો અહીંયા શું થશે 1 minus sin square theta is equal to શું આવશે cos square theta ડિવાઇડમાં sin theta મલ્ટીપ્લાય 1 minus cos square theta 1 minus cos square theta એટલે શું થશે sin square theta. તો sin square theta ડિવાઇડમાં શું આવશે cos theta મલ્ટીપ્લાય cos square theta plus sin square theta cos square plus sin square is equal to શું થશે 1.
1 upon શું આવશે sin θ into cos θ. તો અહીંયા તમે જોશો તો cos into cos square કેન્સલ, sin into sin square θ અને આ sin square θ કેન્સલ, તો આન્સર શું આવશે 1 RHS.